ના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી સીજેપી અને યુવા જૂથો દ્વારા પરીક્ષાઓમાં ગેરરીતિઓ તથા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન ચાલી રહ્યું છે। પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે લાંબા સમયથી જંતર મંતર પર અનિશ્ચિત મુદતના ભૂખ હડતાળ પર બેઠા હતા। સંસદનું સત્ર શરૂ થવાના ઠીક પહેલા સોનમ વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને અને સુરક્ષા કારણોસર દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટના આદેશ તથા તબીબી સલાહ મુજબ તેમને જંતર મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। હોસ્પિટલમાં હોવા છતાં સોનમ વાંગચુકે જણાવ્યું છે કે તેઓ હજુ પણ ઉપવાસ પર જ છે અને તેમણે સરકાર સામે ઉપવાસ તોડવા માટે શરતો મૂકી છે। તેમના દ્વારા જાહેર કરાયેલા સંદેશ મુજબ જો રાજકીય નેતાઓ હોસ્પિટલની મુલાકાત લે અને ખાતરી આપે કે સંસદમાં શિક્ષણ સંબંધિત જવાબદારી અને પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવવામાં આવશે તો જ તેઓ તેમના ઉપવાસ પર પુનર્વિચાર કરશે। આંદોલનકારીઓએ જાહેરાત કરી હતી કે તેઓ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં ખસેડવાના વિરોધમાં અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે સંસદ તરફ કૂચ ચલો સંસદ માર્ચ કરશે। દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ વિરોધ માર્ચ માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી અને સુરક્ષાના ભાગરૂપે કડક પ્રતિબંધો લાગુ કરીને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે।